નમસ્કાર. જો ગુજરાતમાં એક સ્થિર અને સારી સરકારી નોકરીની શોધમાં હો તો સમજી લો કે 2025 તમારા માટે એક બહુ મોટી તક લઈને આવ્યું છે. તો ચાલો આ તકને કેવી રીતે પોતાની બનાવવી એના પર આજે વિગતવાર વાત કરીએ. અને જુઓ, આ કોઈ નાની સૂની જાહેરાત નથી. આ સીધી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એટલે કે GSSB તરફથી આવી છે, જેનો મતલબ છે કે આ એકદમ પાક્કી અને ભરોસાપાત્ર ભરતી છે. ચાલો હવે જાણીએ કે આ આપણા માટે કેમ આટલી ખાસ છે. સરકારી નોકરી પાછળ લોકો કેમ આટલી મહેનત કરે છે? કારણ કે એ ખાલી એક નોકરી નથી. એ છે એક સુરક્ષિત ભવિષ્ય, સારો પગાર અને સમાજમાં માન-સન્માન. અને આ ભરતી બસ એ જ બધું લઈને આવી છે. તો સૌથી પહેલાં એના પર નજર કરીએ કે કયા પદો માટે અને કેટલી જગ્યાઓ માટે ઉમેદવારોની જરૂર છે. તો જુઓ, કુલ 186 જગ્યાઓ છે. એમાં લાઇબ્રેરી ક્લાર્ક માટે 86 જગ્યાઓ છે અને આસિસ્ટન્ટ લાઇબ્રેરિયન માટે તો પૂરી 100 જગ્યાઓ છે. આ આંકડો ખરેખર બહુ મોટો કહેવાય, જેનો મતલબ કે પસંદગીની તકો પણ વધારે છે. પણ આ બે પદ વચ્ચે ફરક શું છે એ સમજવું બહુ જરૂરી છે. જો રોજબરોજના વહીવટી કામ અને બધું વ્યવસ્થિત ગોઠવવામાં રસ હોય તો લાઇબ્રેરી ક્લાર્કનું કામ બેસ્ટ છે. પણ જો લાઇબ્રેરીનું મેનેજમેન્ટ કરવું હોય, ડિજિટલ સામગ્રી સંભાળવી હોય તો એસિસ્ટન્ટ લાઇબ્રેરિયનની ભૂમિકા વધુ સારી રહેશે. ચાલો હવે આવીએ સૌથી અગત્યના સવાલ પર. પગાર કેટલો મળશે અને કોણ અરજી કરી શકે છે? એટલે કે પગાર અને વયમર્યાદાની વાત કરીએ. શરૂઆતમાં પહેલા 5 વર્ષ માટે દર મહિને 26,000 રૂપિયાનો ફિક્સ પગાર મળશે. એકદમ સારી શરૂઆત કહી શકાય, બરાબર? પણ અસલી વાત તો આના પછી શરૂ થાય છે. 5 વર્ષ પૂરા થયા પછી 7મા પગારપંચ મુજબ લાઇબ્રેરી ક્લાર્કનો પગાર 63,200 સુધી અને આસિસ્ટન્ટ લાઇબ્રેરિયનનો પગાર તો 81,100 રૂપિયા સુધી પહોંચી શકે છે. એટલે કે આ માત્ર નોકરી નથી, પણ એક મજબૂત અને સ્થિર કારકિર્દી બનાવવાનો રસ્તો છે. હવે ઉંમરની વાત કરી લઈએ. અરજી કરવા માટે ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ હોવી જોઈએ. લાઇબ્રેરી ક્લાર્ક માટે વધુમાં વધુ 35 વર્ષ અને આસિસ્ટન્ટ લાઇબ્રેરિયન માટે 36 વર્ષની મર્યાદા રાખવામાં આવી છે. અને હા, એક સારા સમાચાર પણ છે. મહિલાઓ, અનામત વર્ગના ઉમેદવારો અને ભૂતપૂર્વ સૈનિકો માટે સરકારી નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ પણ મળશે. પણ હા, વધુ વિગતો માટે એકવાર સત્તાવાર જાહેરાત જરૂર જોઈ લેવી. તો શું આ નોકરી માટે જરૂરી લાયકાત છે? ચલો ફટાફટ એના પર પણ એક નજર કરી લઈએ. આ નોકરી માટે મુખ્યત્વે 3 વસ્તુઓ જરૂરી છે. પહેલું, લાઇબ્રેરી સાયન્સમાં ગ્રેજ્યુએશન. બીજું, કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ. અને ત્રીજું, ગુજરાતી અથવા હિન્દી ભાષાનું સારું જ્ઞાન. બસ આટલું હોય તો તમે આગળ વધી શકો છો. હવે જે માહિતી આવી રહી છે તેના પર ખાસ ધ્યાન આપજો, કારણ કે એક નાનકડી ભૂલ પણ આ સુવર્ણ તક હાથમાંથી છીનવી શકે છે. ચાલો તારીખો અને ફીની વિગતો જાણી લઈએ. આ તારીખો બરાબર યાદ રાખી લો. અરજીઓ 16 ડિસેમ્બરથી શરૂ થશે અને 30 ડિસેમ્બરે બંધ થઈ જશે. અને ફી ભરવા માટે છેલ્લી તારીખ 2 જાન્યુઆરી 2026 છે. સારું રહેશે કે આ તારીખો કેલેન્ડરમાં અત્યારે જ નોંધી લો. અરજી ફીની વાત કરીએ તો જનરલ કેટેગરી માટે 500 રૂપિયા છે, જ્યારે અનામત વર્ગ, બધી જ મહિલા ઉમેદવારો અને દિવ્યાંગ ઉમેદવારો માટે રાહત દરે 400 રૂપિયા રાખવામાં આવી છે. તો હવે આપણે આવી ગયા છીએ એકદમ છેલ્લા અને સૌથી અગત્યના પડાવ પર. પસંદગી કેવી રીતે થશે અને અરજી કરવાની સાચી રીત કઈ છે? ચાલો એ સમજીએ. પસંદગી એક સ્પર્ધાત્મક પરીક્ષાના આધારે થશે, જેમાં MCQ એટલે કે બહુવિકલ્પી પ્રશ્નો પૂછવામાં આવશે. પરીક્ષા કમ્પ્યુટર પર પણ લેવાઈ શકે છે અથવા OMR શીટ પર. પણ યાદ રાખજો, અંતિમ પસંદગી તો મેરિટ લિસ્ટમાં તમારું નામ ક્યાં છે તેના પર જ આધાર રાખશે. અને અહીંયા જરા સાવધાન રહેવાની જરૂર છે. નેગેટિવ માર્કિંગ હશે. આનો સીધો મતલબ એ છે કે ખોટા જવાબ આપવાથી માર્ક્સ કપાશે. એટલે જે જવાબ પાક્કો આવડતો હોય એ જ આપવો વધુ હિતાવહ છે. ચોકસાઈ ખૂબ જ જરૂરી બનશે. અરજી કરવાની પ્રક્રિયા બહુ જ સરળ છે. બસ ઓજાસની વેબસાઇટ પર જવાનું છે, ભરતી પસંદ કરવાની છે અને ફોર્મ ભરી દેવાનું છે. ફોટો અને સહી અપલોડ કરીને ફી ભરી દો. અને હા, છેલ્લે અરજીની પ્રિન્ટ કાઢવાનું ભૂલતા નહીં. અરજી કરતા પહેલા આ બધા દસ્તાવેજો તૈયાર રાખજો. તમારો ફોટો, સહી, માર્કશીટ, ઓળખ કાર્ડ અને જો કોઈ કેટેગરીમાં આવતા હો તો એનું પ્રમાણપત્ર. આનાથી અરજી કરતી વખતે કોઈ મુશ્કેલી નહીં પડે અને કામ ફટાફટ થઈ જશે.
તો આ હતી જીએસએસબી ભરતી વિશેની બધી જ જરૂરી માહિતી. સરકારી સેવામાં જોડાવાની આ એક શાનદાર તક છે. હવે સવાલ ફક્ત એક જ છે કે શું આ તકને પોતાની બનાવવા માટેની તૈયારી શરૂ કરી દીધી છે?